હલો દોસ્તો, વેક્ટર એટલે કે સદિશ આ ટોપિક મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર અભ્યાસ કરવાનો આવે છે. જે ડીડી સેટનો સિલેબસ છે એની અંદર ચેપ્ટર નંબર 3 એનો આ પહેલો ભાગ, એની અંદર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર વેક્ટર એટલે કે સદિશનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે કરવા, પ્લસ બે સદિશ આપેલા હોય એના વચ્ચેનો ખૂણો કેવી રીતે ફાઇન્ડ કરવો, આ બધા જ મુદ્દાઓ ટોપ 20 એક્ઝામ્પલ ગણી અને માત્ર એક એક્ઝામ્પલ 3 મિનિટની અંદર તમે ગણી શકો એવી એક શોર્ટ મેથડ પણ આજે આપણે જોવાના છીએ. તો મિત્રો, મારું નામ છે ડોક્ટર એસ એસ સોનીગ્રા અને આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ સિલેબસથી. ડીડી સેટનો જે સિલેબસ છે એની અંદર મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 આપેલું છે વેક્ટર્સ. તો એની અંદર જે 5-6 પોઈન્ટ આપેલા છે એ 6 પોઈન્ટ આજે આપણે 20 એક્ઝામ્પલની અંદર કવર કરવાના છે. એક્ઝામ્પલ નંબર 1 પેલું છે વેક્ટર સદિશનો સરવાળો કેવી રીતે કરવો. તો મિત્રો, સદિશ જે છે એને આવી રીતે લખી શકાય: a ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ 2j અથવા b ઇઝ ઇક્વલ ટુ 4i માઇનસ 3j. આ વેક્ટર એટલે કે સદિશને લખવાની એક મેથડ છે. એનું બેઝિક્સ છે આપણે ભણી ગયા છીએ. અત્યારે જે જરૂરી છે એ જ આપણે કરવાના છીએ. તો જ્યારે પણ સદિશ આવી રીતે લખેલો હોય ત્યારે સૌથી પહેલા એને i અને j આપેલા છે એને ખસેડી દેવાના. i જે આપણે જોઈતા નથી, એને દૂર કરવા છે. તો કેવી રીતે કરવા? તો એના માટે સૌથી પહેલા ઉપર લખવાનું i અને j, પછી લખવાનું વેક્ટર a. એની અંદર i નો સહગુણક શું છે? જુઓ, અહીંયા 3 છે અને j નો સહગુણક છે 2. તો આવી રીતે લખી દેવાનું a 3 2, રાઈટ? એવી રીતે b ને લખવું હોય તો શું કરાય? યસ, b નો i નો સહગુણક એટલે 4, j નો સહગુણક એટલે -3. તો આવી રીતે લખવાનું b બરાબર 4 -3. આ પહેલું સ્ટેપ. સદિશનો કોઈ પણ પ્રોબ્લેમ પૂછાય, i અને j માં લખેલું હોય તો સૌથી પહેલા એને આવી રીતે સરળ ભાષામાં લખી દેવાનું. હવે ફાઇન્ડ કરવું છે a પ્લસ b, એટલે બે નો સરવાળો કરવો છે. તો સરવાળો કરવો હોય તો એના માટે સીધું જ છે, આપણે પહેલા આવી રીતે બ્રેકેટ લખી દેવાનો. પહેલા બે પદોનો સરવાળો, આ બેનો સરવાળો એટલે 3 + 4, અને પછી બીજા બે પદોનો સરવાળો એટલે કે 2 - 3. એમાં ધ્યાન રાખવાનું, નિશાની સાથે લખવાનું જેથી કરીને ભૂલ ના થાય. હવે આનું સોલ્યુશન આવડશે આપણને. 3 + 4 એટલે 7 અને 2 - 3 એટલે -1. તો આ થઈ ગયું એનું સોલ્યુશન. મિત્રો, એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. 5મા કે 6ઠા ધોરણના વિદ્યાર્થીને આવડે. પણ આ પહેલો પ્રોબ્લેમ છે. 20મો પ્રોબ્લેમ જે છે એ સૌથી અઘરો હશે. બીજો, ત્રીજો, ચોથો એમ ધીરે ધીરે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું. અને છેલ્લો પ્રોબ્લેમ છે એ પણ આપણને બધાને પરફેક્ટલી સમજાઈ જશે. ક્વેશ્ચન નંબર 2 અથવા એક્ઝામ્પલ નંબર 2. ડીડી સેટની એક્ઝામની અંદર MCQ હશે. 4 ઓપ્શન આપેલા હશે, સિલેક્ટ કરવાનો હશે. તો એમાં દાખલા તરીકે આવી રીતે પૂછાયેલું છે: ફાઇન્ડ આઉટ m એન્ડ n. a બરાબર આપેલું છે mi + 2j, b બરાબર આપેલું છે 4i - nj, a + b = 7 - 1. 4 ઓપ્શન આપેલા છે a b c d, એમાંથી કયો છે એ ટીક કરવાનો છે. માત્ર 3 મિનિટની અંદર આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીશું. કેવી રીતે કરવો? તો સૌથી પહેલા a અને b આપેલા છે એને આપણે આવી રીતે લખીએ: i અને j. જે આપણે સાદી રીતે i j કાઢી નાખો તો i નો સહગુણક છે m અને j નો સહગુણક છે 2, રાઈટ? અને b બરાબર શું આવશે? i નો સહગુણક એટલે 4 અને j નો સહગુણક એટલે -n. અહીંયા ધ્યાન રાખવાનું, પ્લસ માઇનસ છે એ નિશાની સાથે લખવાનું. હવે a + b કરતા તો આખા ગામને આવડશે. શું આવશે? a + b એટલે યસ m+, પેલા રીતે બ્રેકેટ લખી દો. પેલા બે પદોનો સરવાળો એટલે કે m + 4, અને પછી બીજા બે પદોનો સરવાળો એટલે કે 2 - n. 2 + -n બ્રેકેટ પર રાખો. હવે a + b બરાબર આપેલું છે 7 - 1. તો શું કરાય? પેલા બે પદોને સરખાવી શકાય. m + 4 બરાબર કેટલા થાય? આ પેલા પદોને સરખાવો તો m + 4 બરાબર 7 આવશે. તો m + 4 બરાબર 7 એટલે m બરાબર 7 - 4. આ ચોગડો સામે વયો ગયો એટલે 7 - 4 એટલે 3. તો m બરાબર 3 આવશે. એટલે અહીંયા જો ઓપ્શન જુઓ, અહીંયા m બરાબર -3 અને -3 છે. એટલે સીધી જ ખબર પડી જાય કે એ આન્સર હશે. પણ હજી આપણે ચેક કરવાનું n બરાબર કેટલા છે. તો એના માટે આ બીજા પદોને સરખાવો. 2 + -n બરાબર -1. બે સામે જાય તો -n બરાબર -1 - 2. સો n ઇઝ ઇક્વલ ટુ 3. એટલે m બરાબર 3, n બરાબર 3. એ ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, આ પણ સહેલો એક્ઝામ્પલ છે. આના પછીનો એક્ઝામ્પલ જોઈએ, જેની અંદર સદિશની બાદબાકી કરવાની છે. આવી રીતે આપેલું છે: a બરાબર 3i + 2j, b બરાબર 4i - 3j. આ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક સ્ટીક કરવાનો છે, સિલેક્ટ કરવાનો છે.
તો મિત્રો વિડીયો અહીંયા સ્ટોપ કરી દો અને આ પ્રોબ્લેમ જાતે કરવાનો ટ્રાય કરો. પછી આપણે જોઈએ કે તમારો અને મારો પ્રોબ્લેમ છે એનો આન્સર સેમ આવે છે કે નહીં. તો સૌથી પહેલા આઈજે વાળા ફોર્મમાં આપણે વેક્ટર લખી દઈએ. તો એ બરાબર શું આવશે? આઈજે ના સ્વરૂપમાં લખવું હોય તો આઈ નો સહગુણક એટલે 3, જે નો સહગુણક એટલે 2, તો 3 2. અને બી બરાબર શું આવશે? 4, આઈ નો સહગુણક 4, જે નો સહગુણક -3, એટલે 4 - 3. પહેલું સ્ટેપ આ કરી દેવાનું, રાઈટ? રફમાં લખી દેવાનું 3 2 4 - 3. ઉપર આઈજે લખવાની જરૂર નથી. હવે ફાઇન્ડ કરવાનું છે a - b. a માંથી b ને બાદ કરવાના છે. તો પહેલા સરવાળો કર્યો તો અહીંયા બાદબાકી કરવાની, એટલે કે 3 અને 4 એની બાદબાકી, પહેલા બે પદોની બાદબાકી એટલે 3 - 4, અને બીજા બે પદો એટલે કે 2 અને 3 એ બેની બાદબાકી કરવી હોય તો એમાં ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. એમાં આવી રીતે લખવાનું 2 - -3. આ -3 છે અને વચ્ચેની નિશાની માઇનસની, બરાબર? એટલે 3 - 4 એટલે -1 આવશે, અને 2 - -3 એટલે 2 + 3 એટલે 5, એટલે -1 5 ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો અહીંયા ઓપ્શન આવશે ડી, -1 અને 5. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. 3 પ્રોબ્લેમ લગભગ બધાને સમજાઈ ગયા હશે. હવે ચોથો પ્રોબ્લેમ, a બરાબર 3i + 2j - 4k અને b બરાબર 4i - 3j - 2k. આ સદિશનો સરવાળો કરવો છે તો કેવી રીતે કરવો? તો એના માટે પણ સેમ પ્રોસિજર. પહેલા અત્યાર સુધી બધા બે હતા, અહીંયા 3 છે તો 3 લખવાના, i j k. હવે જો અહીંયા એક ટ્વિસ્ટ કરેલું છે, a બરાબર i j k લખીએ તો i નો સહગુણક એટલે 3, j નો સહગુણક એટલે 2 અને k નો સહગુણક એટલે -4, રાઈટ? આ સિમ્પલ છે. પછી b માં i j k આપેલું છે 4 - 3 - 2. આ પણ સિમ્પલ છે. તો એનો સરવાળો કરવો હોય તો કેવી રીતે કરવો? a + b બરાબર બસ સેમ આપણે જે કરતા હતા એ જ રીતે. આ 3 + 4 કરી દેવાના. પહેલા આ બે નો સરવાળો એટલે 3 + 4, પછી આ બે નો સરવાળો એટલે 2 - 3, અને આ બે નો સરવાળો એટલે -4 - 2. અહીંયા જો ફરી પાછી ભૂલ થવાની સંભાવના છે. હવે આ વેલ્યુ લખતા જઈએ તો a + b બરાબર શું આવશે? પહેલું પદ એટલે 7, બીજું પદ એટલે 2 - 3 એટલે -1, અને -2 - 4 એટલે -6. 7 -1 અને -6. આ જ આન્સર છે. એને આવી રીતે પણ લખી શકાય, 7i - j - 6k. તો બે રીતે એ આન્સર લખી શકાય. ઓપ્શનમાં જે આપેલો હોય એ તમારે ટીક કરવાનું. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. એક્ઝામ્પલ નંબર 5. ફાઇન્ડ આઉટ a, b and c. x is given, y is given and x + y is given. બે સદિશ આપેલા છે x અને y, અને આ બેનો સરવાળો આપેલો છે. તો એના ઉપરથી અનનોન પેરામીટર્સ a, b અને c શોધવાના છે. તો મિત્રો પહેલી વખત જોઈએ તો આ પ્રોબ્લેમ આપણને એવું લાગે કે એકદમ અઘરો છે, પણ થોડુંક વિચારો. જો x બરાબર આપેલું છે i j k, તો i j k ને પહેલા છૂટા કરી નાખો. i j k વગરનો ડેટા આપણે પહેલા લખવાનો. એટલે i j k માં જે છે x છે એને લખવું હોય તો આવી રીતે લખી શકાય. i નો સહગુણક છે કેટલા છે? 3a, જેનો સહગુણક 2 અને k નો સહગુણક છે -4c. તો પહેલા આવી રીતે લખી દેવાનું, એકદમ સાદી રીતે લખવાનું, એટલે આપણે થોડુંક મગજ ચાલે. 3a 2 -4c, રાઈટ? એવી રીતે y જે છે એને લખવું હોય તો કેમ લખાય? y બરાબર જોવો જોઈએ, વિચારો. i નો સહગુણક એટલે 4, j નો સહગુણક એટલે -3b અને k નો સહગુણક એટલે -2, એટલે 4 -3b -2. આવી રીતે y બરાબર લખી શકાય. તો અહીંયા આપણી x + y શોધવું હોય તો શોધી શકીએ. યસ, બેનો સરવાળો એ તો આખા ગામને આવડે છે, રાઈટ? એટલે a + b કરીએ તો શું આવશે? પેલા બે પદોનો સરવાળો એટલે કે 3a + 4b, સોરી 3a + 4, પછી આ બેનો સરવાળો એટલે કે 2 - 3b, અને આ બેનો સરવાળો એટલે કે -4c - 2. આવી રીતે આમ આવશે. એના બરાબર અહીંયા આપેલું છે x + y બરાબર, જો આ 7i - j - 6k, તો એને આપણે લખવું હોય તો કેવી રીતે લખાય? i નો સહગુણક એટલે 7 એટલે 7, j નો સહગુણક એટલે -1, તો અહીંયા લખીએ -1, k નો સહગુણક એટલે -6, એટલે અહીંયા લખીએ -6. આટલું થઈ ગયું. હવે વિચારો શું કરવાનું? બસ આને સરખાવી દો. 3a + 4 બરાબર 7. આ પહેલા બે પદોને સરખાવો, બીજા બે પદો અને ત્રીજા બે પદોને બધાને સરખાવી દો. તો પેલું પદ સરખાવો એટલે 3a + 4 બરાબર 7 આવે છે. તો 3a બરાબર આવશે 7 - 4. So 3a is equal to 3 and a is equal to 3/3, that is equal to 1. એ મળી ગયું. હવે ફાઇન્ડ કરવાનું છે b. તો બીજું પદ સરખાવો એટલે 2 - 3b બરાબર -1. સો બે સામે જતા રહે એટલે -3b બરાબર -1 - 2. So -3b બરાબર -3. So b is equal to -3/3, that is equal to 1.
રાઈટ? એવી જ રીતે સી ફાઇન્ડ કરવો હોય તો શું કરીશો? આ ત્રીજા પદને સરખાવો, -4c -2 ઇઝ ઇક્વલ ટુ -6. જો આ ત્રીજું પદ એને સરખાવો, એને સાદું રૂપ આપેલો -4c ઇઝ ઇક્વલ ટુ -6 પ્લસ 2. આ બગડો સામે વયો ગયો એટલે પ્લસ થઈ ગયો. -4c બરાબર -4, સો c ઇઝ ઇક્વલ ટુ -4 upon -4, that is equal to 1. તો આ પ્રોબ્લેમનો આન્સર આવશે A, B, C ત્રણેયની વેલ્યુ 1 આવશે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. મિત્રો, આની અંદર ડેટામાં ફેરફાર થઈ શકશે, સ્ટેપ્સ બધા આ જ રહેશે. એક્ઝામ્પલ નંબર 5, ફાઇન્ડ આઉટ ABC, X, Y અને Z. આવી X અને Y બે સદિશ આપેલા છે અને બીજું આપેલું છે X બરાબર Y. તો અહીંયા તમારે થોડુંક લોજિક દોડાવવાનું છે. X અને Y બે સરખા હોય તો A અને B ની વેલ્યુ શોધવાની, A, B અને C ની વેલ્યુ શોધવાની છે. તો વિડીયો સ્ટોપ કરી દો, આ પ્રોબ્લેમ જાતે ગણો અને પછી તમે ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. સૌથી પહેલા આપણે શું આવડે છે? IJK ને છૂટા કરતા આવડે છે, રાઈટ? એટલે જે X સદિશ આપેલો છે એને IJK કાઢી નાખો તો બાકી શું રહેશે? 3A 2 -4C. અને Y સદિશ જે છે એમાંથી IJK કાઢી નાખો એટલે બાકી રહેશે 4 -3B અને -2. IJK સિવાયના બધા જ ટર્મ અહીંયા લખવાના છે અને એ પણ નિશાની સાથે. સામાન ભેગો જ હોવો જોઈએ, સામાન ક્યાંય મિસ કરવાનો નથી. હવે અહીંયા આપેલું છે X બરાબર Y. X બરાબર Y છે એટલે આ બે સરખા થાય, રાઈટ? 3A બરાબર 4 થાય તો A બરાબર કેટલા થશે? 4/3. પછી જે બે સરખા થાય 2 બરાબર -3B થાય તો 2 બરાબર -3B કરો એટલે B બરાબર આવશે -2/3. અને ત્રીજું પદ પણ સરખાવો, -4C બરાબર -2 તો C બરાબર કેટલા આવશે? -2/-4, that is equal to 2/4, that is equal to 1/2. તો આ રીતે A, B અને C એ ત્રણેયની વેલ્યુ છે એ આપણે શોધી શકીશું. આ 6 પ્રોબ્લેમ છે મિત્રો, બધાને આવડી ગયા હશે. હવે 7મો પ્રોબ્લેમ, એની અંદર થોડુંક ટ્વિસ્ટ આવે છે. ડેટા કંઈક આવી રીતે આપેલો છે, સોલ્વ ધીસ ઇક્વેશન, ફાઇન્ડ આઉટ X and Y. X into 1 plus y 1 minus 1 is equal to 7 3. થોડુંક વિચારો એટલે આ પ્રોબ્લેમ એકદમ સહેલો છે. જુઓ, આ X જે છે આવી રીતે આપેલું છે, બરોબર? તો X અંદર જઈ શકે, આ X ને બધા સાથે ગુણી નખાય, બધાને સાથે ગુણી નાખો અને Y ને પણ બધા સાથે ગુણી નાખો એટલે આવી રીતે આવશે. X અંદર ગયો, X into 1 એટલે X અને Y into 1 એટલે Y. સો XX plus Y અને -y બરાબર 7 3. હવે તો થઈ ગયું. આ પેલું પદ X વત્તા Y બરાબર 7, એટલે આ બેનો સરવાળો કરો તો શું થાય? પેલા પદનો સરવાળો એટલે X plus Y, બીજા પદનો સરવાળો એટલે X minus Y બરાબર 7 3. હવે આ સદિશ થઈ ગયા, બે સદિશ સરખા છે તો સરખાવી શકાય. પેલા પદોને સરખાવો એટલે X plus Y બરાબર 7, X plus અને બીજા પદને સરખાવો X minus 3Y બરાબર 3 આવશે. તો બે ઇક્વેશન અને બે અનનોન થઈ ગયા એટલે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય. કેમ કરવું એ આપણને બધાને આવડે છે, ફટાફટ કરી લઈએ. પેલા બેનો સરવાળો કરો તો X plus X એટલે 2X થશે, Y ઉડી જશે અને 7 plus 3 એટલે 10, એટલે 2X બરાબર આવશે 10. તો X બરાબર આવશે 10/2, that is equal to 5. X ની વેલ્યુ મળી ગઈ 5. એટલે જો A અથવા C આન્સર હોઈ શકે. હવે Y ની વેલ્યુ શોધવી પડશે. તો Y ની વેલ્યુ શોધવા માટે આપેલું જે ઇક્વેશન છે X plus Y બરાબર 7, એની અંદર X બરાબર 5 મૂકી દઈએ તો Y ની વેલ્યુ મળી જશે 5 plus Y બરાબર 7. So Y is equal to 7 minus 5, that is equal to 2. તો ઓપ્શન C is the right answer. X is equal to 5, Y is equal to 2. મિત્રો, આ 7 પ્રોબ્લેમ આપણને બધાને આવડી ગયા હશે. 8મો પ્રોબ્લેમ, હવે પિક્ચર શરૂ થાય છે, મલ્ટિપ્લિકેશન ઓફ વેક્ટર, સદિશનો ગુણાકાર. તો પહેલા આપણે અદિશ અને સદિશનો ગુણાકાર જોઈશું. એટલે કે ડેટા કંઈક આવી રીતે આપેલો છે. X એક્ઝામ્પલ નંબર 8, A બરાબર 3K plus 2J minus I, B બરાબર 2I plus 8K minus 5J, find out 2A plus 3B. જો હવે અહીંયા કંઈ પણ ધારો કે આપણને આવડતું નથી તો સૌથી પહેલા IJK વાળું આપણે લખી દેવાનું. એટલે ઉપર લખવાના IJK લખવાની જરૂર નથી, આપણે સમજી લેવાનું. A બરાબર શું આવશે? જુઓ, I નો સહગુણક અહીંયા જો ઊંધું આપેલું છે 3K plus 2J minus I, તો I નો સહગુણક શું આવશે? -1 આવશે. આ ઊંધા લખેલા છે, ખરેખર આમ લખાય નહીં, એ ખોટી મેથડ છે લખવાની. IJK ના સ્વરૂપ જ લખવું જોઈએ, પણ ઘણી વખત ટાઈપિંગ મિસ્ટેક અથવા ટ્વિસ્ટ કરવાની ઈચ્છા થતી હોય, એક્ઝામિન પેપર સેટર એવું હોય કે આપણે થોડુંક ટ્વિસ્ટ કરીએ, છોકરાઓને થોડુંક વિચારવા માટેનું ક્ષમતા વધારીએ, એટલા માટે આવી રીતે આપેલું હોય. તો I નો સહગુણક એટલે કેટલા આવશે? -1. J નો સહગુણક એટલે 2 અને K નો સહગુણક એટલે 3, એટલે -1 2 3.
એ બરાબર થઈ ગયું. હવે બી બરાબર છે આઈ કે જે આપેલું છે, અહીંયા પાછું ઊંધું આપ્યું છે, આઈ જે કે એટલે 2 - 5 8 એટલે બી બરાબર આવશે, સોરી હા હવે, અને અહીંયા ફાઇન્ડ કરવાનું છે 2a + 3b. એ બરાબર આ હોય તો 2a બરાબર કેટલા આવશે? બધાને 2 વડે ગુણી નાખો, બગડો અંદર વયો જાય, એટલે 2 × -1, પછી 2 × 2 અને 2 × 3, એટલે ત્રણેય પદોને 2 વડે ગુણી નાખો એટલે 2a બરાબર આવશે -2 4 6. રાઈટ, આ થઈ ગયું પહેલું સ્ટેપ. હવે બી બરાબર શું આવશે જુઓ. બી બરાબર આઈ કે કાઢી નાખીએ તો બાકી શું રહેશે? 2 - 5 8. આવી રીતે થશે બી બરાબર. તો અહીંયા ફાઇન્ડ કરવાનું છે 3b. તો બધાને તકડા વડે ગુણી નાખો, અંદર જેટલા પદ છે બધાને 3 વડે ગુણી નાખો એટલે 3b બરાબર આવશે 3 × 2, 3 × -5 અને 3 × 8. એટલે 3 × 2 એટલે 6, 3 × -5 એટલે -15, 3 × 8 એટલે 24. તો 3b મળી ગયા, 2a મળી ગયા. હવે બેનો સરવાળો એ તો બધાને આવડશે. 2a + 3b કરવું હોય તો -2 + 6, 4 - 15 અને 6 + 24 એટલે આન્સર આવશે 4 - 11 30. એન્ડ કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન કયો આવ્યો? ડી. 4 - 11 and 13. ડી ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો એક્ઝામની અંદર તમારે માત્ર ડી ટીક કરવાનું છે, આ કોઈ જ સ્ટેપ લખવાના નથી. એક પણ સ્ટેપ લખવાની જરૂર નથી, માત્ર રફ કામની અંદર એ બધા સ્ટેપ લખવાના છે. સ્ટેપ લખવાના કોઈ જ માર્ક્સ નથી, માત્ર ડી ટીક કરો એટલે પૂરેપૂરા 2 માર્ક્સ છે એ આપણને મળી જશે. આઈ હોપ ધ ફંડામેન્ટલ ઇઝ ક્લિયર ટુ યુ. આ થઈ ગયો સદિશનો ડોટ પ્રોડક્ટ અથવા સોરી સદિશ અને અદિશનો ગુણાકાર. જો આ બગડો છે ને એ અદિશ કહેવાય, આ તગડો છે એ અદિશ કહેવાય. રાઈટ, એનો ગુણાકાર થયો. હવે ડોટ પ્રોડક્ટ કરીએ કે બે સદિશનો ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરવો, એને કહેવાય ડોટ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ પણ આવશે, આપણે આગળ જોઈશું. પહેલા ડોટ પ્રોડક્ટ કરીએ. દાખલા તરીકે એક સદિશ એ આપેલું છે 3i + 2j - 4k અને બી બરાબર આપેલું છે 4i - 3j - 2k. તો સૌથી પહેલા શું કરીશું? યસ, પહેલા તો આપણે જે આઈ કે ના સ્વરૂપમાં લખી દઈએ. એટલે આઈ ને કાઢી નાખો તો એ બરાબર શું આવશે? આઈ નો સહગુણક એટલે 3, જે 2 અને કે નો -4 એટલે 3 × -4. આ તો બધાને આવડશે. તો બી બરાબર શું આવશે? 4 - 3 - 2. રાઈટ, એટલે આવી રીતે લખી દો. એ અને બી લખી દીધા. આઈ કે વગર લખી દેવાના. લગભગ આ 9મું એક્ઝામ્પલ છે તો 9 વખત બોલેલો છું. 20 એક્ઝામ્પલની અંદર હું 20 વખત બોલીશ, તમારું માથું દુખી જશે પણ એ યાદ રહી જશે. રાઈટ, હવે એ ડોટ બી ફાઇન્ડ કરવું છે, એ અને બી નો ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરવો છે. તો શું કરવું? તો એના માટે આ બી નો ગુણાકાર એટલે કે 3 × 4 વધતા આ બી નો ગુણાકાર એટલે કે 2 × -3 વધતા આ બી નો ગુણાકાર એટલે -4 × -2, એને સાદુરૂપ આપી દો. રાઈટ, આવી રીતે કરવાનું. એટલે એ ડોટ બી બરાબર આવશે 4 × 12 વત્તા 2 × -3 એટલે -6 પ્લસ -4 × -2 એટલે +8. તો 12 - 6 + 8, 12 ને 28 માંથી 6 થાય તો 14. સો a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 14. આ પ્રોબ્લેમનો આન્સર આવશે 14. તો આ રીતે ડોટ પ્રોડક્ટ કરવાનો, રફલી ડેટા આવી રીતે લખવાનો, પછી ગણતરી કરશો એટલે ભૂલ થવાની સંભાવના મિનિમમ છે. એક્ઝામ્પલ નંબર 10. ફાઇન્ડ આઉટ 2 3 4 ડોટ -1 3 -2. આ બે સદિશ આપેલા છે અને એનો ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનો છે. તો કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા એ બરાબર આપેલું છે 2 3 4, બી બરાબર આપેલું છે -1 3 -2. એટલે જ્યારે પણ આ પ્રોબ્લેમનો ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનું પૂછાય એટલે પહેલા રફલી આવી રીતે લખી દેવાના 2 3 4 -1 3 2, જેથી કરીને ભૂલ ના થાય. જો ડાયરેક્ટ આમ ગુણાકાર કરશો કે પહેલા પદનો ગુણાકાર વત્તા બીજા પદનો ગુણાકાર વત્તા ત્રીજા પદનો ગુણાકાર, એમ કરશો તો ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ રીતે ગણશો તો ભૂલ પણ નહીં થાય અને ઝડપથી પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકશો. હવે ફાઇન્ડ કરીએ એ ડોટ બી. એ ડોટ બી એટલે આ બેનો ગુણાકાર એટલે 2 × -1 એટલે -2 પ્લસ આ બેનો ગુણાકાર એટલે 3 તેરી 9 એટલે +9 પ્લસ આ બેનો ગુણાકાર 4 × 2 એટલે -8, 4 × -2 એટલે 4 દુ 8 અને નિશાની માઇનસની. -2 +9 -8, 9 માંથી 8 જાય તો 1, -2 + 1 એટલે આન્સર આવશે -1. સો a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ -1. ઓપ્શન નંબર બી ઇઝ ધ કરેક્ટ આન્સર. મિત્રો 50% કામ પૂરું થઈ ગયું છે. આ 10 પ્રોબ્લેમ તમને બધાને સમજાઈ ગયા હશે. હવેના 10 પ્રોબ્લેમ જે છે એ પણ 100% તમને બધાને સમજાઈ જશે. માત્ર તમારે તમારો થોડોક સમય મારી સાથે આપવાનો છે. એટલો સમય આપશો એટલે આ પ્રોબ્લેમ છે એ પણ તમને આવડી જશે.
એ બરાબર આપેલું છે -231. ફાઇન્ડ આઉટ મોડ ઓફ એ. માનાંક સદિશનું માનાંક શોધો. માનાંક એટલે શું? એને કહેવાય મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર અથવા માનાંક. તો એ શોધવા માટેનું સૂત્ર છે મોડ ઓફ એ બરાબર આ જે પદો આપેલા છે ને એના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ. ન સમજાણું ને? આવી રીતે આમ કરવાનું. જો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ અને બધાની માથે ટોપી પહેરાવી દો. ટોપી પહેરાવી દો એટલે કે વર્ગમૂળ કાઢી નાખો. પહેલા વર્ગ કરો અને પછી વર્ગમૂળ કાઢો. એટલે આ પેલું પદ જે છે 2 -2 એનો વર્ગ એટલે 4 થશે. 3 નો વર્ગ એટલે 9. 1 નો વર્ગ એટલે 1. સ્ક્વેર કરવાનું. બરોબર? 9 ને 1 10 ને 4 14 એટલે મોડ ઓફ એ બરાબર આવશે √14. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ √14. સદિશનું માનાંક √14 થશે. આઈ હોપ ધીસ પ્રોબ્લેમ ઇઝ ક્લિયર ટુ યુ. આને કહેવાય સદિશનું માનાંક. એકદમ સહેલો પ્રોબ્લેમ છે. 12મો પ્રોબ્લેમ. a is equal to 100. મોડ ઓફ a is equal to what? એનો માનાંક શોધવાનો છે. તો કેવી રીતે શોધશો? હવે તો આપણે બધાને આવડે છે. મોડ ઓફ એ બરાબર શું કરવાનું? મેગ્નિટ્યુડ ઓફ એ બધાના પદોનો વર્ગોનો સરવાળો. તો પેલું પદ છે 1 એનો વર્ગ વત્તા બીજું પદ છે 0 એનો વર્ગ વત્તા 0 એનો વર્ગ એટલે 1 નો વર્ગ એટલે 1 પ્લસ 0 0 બરાબર 1. સો મોડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1. 1 નું વર્ગમૂળ 1 થાય એટલે 1. એટલે કે જ્યારે માનાંકની કિંમત 1 આવે તો એને કહેવાય એકમ સદિશ. આ છઠ્ઠો ટોપિક થઈ ગયો. આપણે 6 ટોપિક ભણી લીધા. એકમ સદિશ એટલે શું? કે જ્યારે કોઈ પણ સદિશના માનાંકની વેલ્યુ 1 આવે તો એને કહેવાય એકમ સદિશ અથવા યુનિટ વેક્ટર. અને જો માનાંકની વેલ્યુ 0 આવે 0 આવે તો એને કહેવાય શૂન્ય સદિશ અથવા 0 વેક્ટર અથવા નલ વેક્ટર. અને નલ વેક્ટર જે છે એને કોઈ દિશા હોતી નથી. અને એનું એક્ઝામ્પલ છે 0 0 0. જ્યારે કોઈ પણ માનાંક કોઈ પણ સદિશ છે એને વેલ્યુ આવી રીતે આપેલી હોય 0 0 0 then it is called as નલ વેક્ટર. એક જ નલ વેક્ટર છે. બીજા કોઈ વેક્ટર નલ વેક્ટર નથી. કારણ કે બાકીના બધા વેક્ટર જે છે એની દિશા હોય છે. માત્ર 0 0 0 જે છે એને કોઈ જ દિશા નથી. એટલે એને કહેવાય નલ વેક્ટર. ઇટ હેઝ નો ડાયરેક્શન. એટલે એક્ઝામમાં MCQ માં ક્યારેક પૂછાઈ શકે નલ વેક્ટર એટલે શું, યુનિટ વેક્ટર એટલે શું. તો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે એનો આન્સર છે એ પણ આપી શકશો. એક્ઝામ્પલ નંબર 13. એ બરાબર sin a cos a. ફાઇન્ડ આઉટ મોડ ઓફ એ. એટલે કે એ જે છે એનું માનાંક એનું યુનિટ એ સદિશનું માનાંક એનું મેગ્નિટ્યુડ શોધવાનું છે. તો કેવી રીતે કરશું? મોડ ઓફ એ બરાબર પહેલા પદનો વર્ગ એટલે sin θ નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે cos θ નો વર્ગ. તો sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર 1. એ તો આખા ગામને આવડે છે. એટલે સ્ક્વેર રૂટ ઓફ 1 બરાબર 1. તો આ પણ સદિશ છે એ યુનિટ વેક્ટર છે. એટલે એ sin a cos a જે છે કેવું છે? એકમ સદિશ છે. કારણ કે એના માનાંકની વેલ્યુ એના બરાબર 1 આન્સર આવે છે. તો હવે બીજા કેટલાક સદિશ લખેલા છે કે જેની માનાંકની વેલ્યુ 1 આવતી હોય એટલે બધાને કહેવાય યુનિટ વેક્ટર અથવા એકમ સદિશ. દાખલા તરીકે 1 0 0 0 1 0 0 0 1 -1 0 0 0 -1 0 0 0 -1 પ્લસ ઓર માઇનસ 1/√2 પ્લસ ઓર માઇનસ 1/√2 અથવા 3 હોય પ્લસ ઓર માઇનસ 1/√3 1/√3 1/√3. અહીંયા જેટલા વેક્ટર લખેલા છે એ બધાના માનાંકની કિંમત ગણો તો એ 1 આવશે. એટલે એને કહેવાય એકમ સદિશ અથવા યુનિટ વેક્ટર. આના સિવાયને પણ કેટલાક સદિશ છે જેના માનાંકની વેલ્યુ 0 1 આવતી હોય એટલે એને કહેવાય એકમ સદિશ. દાખલા તરીકે આ જે છે sin a cos a that is also a unit vector. એને એકમ સદિશ કહેવાય. એક્ઝામ્પલ નંબર 14. a બરાબર 5 મોડ ઓફ b બરાબર 3 a ડોટ b બરાબર 9. ફાઇન્ડ આઉટ a માઇનસ b. મોડ ઓફ a માઇનસ b. જો મિત્રો આ થોડોક ટ્વિસ્ટ કરેલો એક્ઝામ્પલ છે અને પહેલી નજરે અઘરો લાગતો એક્ઝામ્પલ છે પણ બીજી નજરે આ પ્રોબ્લેમ સહેલો થઈ જશે. કેવી રીતે થશે? જો પહેલા વિચારો કે આમાં શું શું આપેલું છે અને શું શોધવાનું છે. a માઇનસ b શોધવાનું છે. કઈ નો આવડે તો એનો વર્ગ કરી નાખો. a માઇનસ b નો વર્ગ શું થાય? a માઇનસ b ગુણ્યા a માઇનસ b આમ લખી શકાય. રાઈટ? a માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b a માઇનસ b. હવે આને છૂટું પાડી દો. આને છૂટું પાડો એટલે શું થાય? આ પેલું a ગુણ્યા a પ્લસ b માઇનસ b ગુણ્યા a પ્લસ b એટલે a ને બે સાથે ગુણો એટલે a ઇન્ટુ a માઇનસ a ઇન્ટુ b માઇનસ b ઇન્ટુ a માઇનસ માઇનસ પ્લસ b ઇન્ટુ b. રાઈટ? હવે જુઓ આ a ઇન્ટુ a બરાબર શું થાય?
મોડ ઓફ એ સ્ક્વેર, એ ઇન્ટુ એટલે એ સ્ક્વેર, એ ઇન્ટુ બી બરાબર 9 આપેલા છે, એ સ્ક્વેર આપેલું છે 5, પ્લસ માઇનસ બી ઇન્ટુ એ બરાબર એ ઇન્ટુ બી, 3 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 3 કરો, બેનો આન્સર 15 જ આવે, એ બે સેમ આવશે. એટલે એ ડોટ બી બરાબર બી ડોટ એ, પ્લસ બી ડોટ બી એટલે બી સ્ક્વેર, તો બી બરાબર 3 આપેલું છે એટલે બી સ્ક્વેર બરાબર મળી જાય આપણને. બસ, તો બધાની વેલ્યુ મૂકી દો. એ સ્ક્વેર એટલે કે 5, 5 નો વર્ગ, એ ડોટ બી બરાબર 9, બી ડોટ એ બરાબર 9 અને બી બરાબર 3 એટલે બી સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર. હવે એને સાદુરૂપ આપો એટલે 5 નો વર્ગ 25, -9 એટલે -18, એટલે 25 - 18 વત્તા 3 તેરી 9, -18 વત્તા 25 વત્તા 25 વત્તા 9 બરાબર 34, -18 એટલે આન્સર આવશે 16. એ માઇનસ બી સ્ક્વેર બરાબર 16, તો એ માઇનસ બી બરાબર કેટલા થાય? એનું વર્ગમૂળ, એટલે 4 ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈ હોપ ધીસ પ્રોબ્લેમ ઇઝ ક્લિયર ટુ યુ. આને કહેવાય લાગ્રાંજનું જે સમીકરણ છે એનો ઉપયોગ કર્યો કહેવાય. એ બધું આપણે અઘરા શબ્દો યાદ નથી રાખવા, આપણે ખાલી એટલું યાદ રાખીશું કે એ માઇનસ બી ફાઇન્ડ કરવાનું હોય ત્યારે એનો વર્ગ કરી દેવાનો, પછીનું બધું છે એ આપણને આવડશે. એક્ઝામ્પલ નંબર 15, ક્રોસ પ્રોડક્ટ. મિત્રો, આ છેલ્લો ટોપિક છે, સદિશનો ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે ગણવો. હજી 7 એક્ઝામ્પલ બાકી છે, તમારો થોડો સમય આપજો એટલે આપણે આ ચેપ્ટર છે એ આખું પૂરું કરી દઈશું. એ ક્રોસ બી ગણવું હોય તો કેવી રીતે ગણવું? તો જ્યારે ક્રોસ પ્રોડક્ટ કરવો હોય ત્યારે આ રીતે લખવાનું, એ ક્રોસ બી બરાબર, આ શું આવ્યું બાજુ? નિશ્ચાયક. યસ, આઈ જે કે લખવાનું અને એક નિશ્ચાયક ડ્રો કરવાનું. આવી રીતે આમ નીચે બધું ખાલી છે, 3/3 નિશ્ચાયક કરવાનો અને આઈ જે કે લખ્યું અહીંયા, પછી બીજી લાઈનમાં એ સદિશ જે છે આ એ લખવાનું. એ બરાબર કેટલા છે? 3, 1, 2. તો અહીંયા લખવાના આઈ ની નીચે 3, જેની નીચે 1 અને કે ની નીચે 2. રાઈટ? એવી જ રીતે પછી ફાઇન્ડ કરવાનું છે બી. એ ક્રોસ બી છે, એ અને બી નો ક્રોસ પ્રોડક્ટ છે, તો બી બરાબર કેટલા છે? 2 - 2 4. તો અહીંયા લખી દેવાના 2 - 2 4. બસ, આ થઈ ગયો એનો ક્રોસ પ્રોડક્ટ. પણ આવું આન્સર લખીએ તો સારો ન લાગે, આપણે એને સોલ્વ કરવું પડે. આ ડિટર્મિનન્ટ જે છે, નિશ્ચાયક આપેલું છે, એને સોલ્વ કરવાનો છે. એ પણ આપણે બધાને આવડે છે, નિશ્ચાયકનું સોલ્યુશન કેવી રીતે કરવાનું. સૌથી પહેલા પહેલું પદ લખી દેવાનું, જેમ છે એમ જ આઈ એઝ ઇટ ઇઝ લખી દો, એનું કઈ વિચારવાનું નહીં શું કરવું છે, બરોબર. પછી આ જે પેલું ડિટર્મિનન્ટ છે, આઈ જે કે 3, 1, 2, 2 - 2 4, અહીંયા પાછું લખ્યું છે. શું કામ લખ્યું છે તમને હમણાં સમજાઈ જશે. આઈ જે લખેલો છે અહીંયા, પછી આઈ ને છુપાવી દો, એટલે આઈ માંથી આડી લાઈન અને આઈ માંથી ઊભી લાઈન, એના ભાઈઓ અને છોકરાઓ એ બધાને છુપાવી દો. તો બાકી શું રહેશે? 1, 2, -2, 4. જો આ બાકી રહે ને 1, 2, -2, 4, તો અહીંયા લખી દો 1, 2, -2, 4. આટલું કર્યું. માઇનસ આ બીજું પદ, આ બીજું પદ જે હોય ને એની નિશાની બદલી નાખવાની, પ્લસ હતો માઇનસ, માઇનસ હતો પ્લસ. અહીંયા કેટલા છે? પ્લસ છે, તો આપણે લખીશું માઇનસ. રાઈટ? માઇનસ છે, પછી ફરી પાછું એ જ કરવાનું, જે છે એને છુપાવી દો, જેમાંથી આડી લાઈન ને જેમાંથી ઊભી લાઈન, તો બાકી શું રહેશે? 3, 2, 2, 4. તો જેની બાજુમાં લખી દો 3, 2, 2, 4. થઈ ગયું. પ્લસ ત્રીજું પદ કે. હવે કેમાં શું કરીશું વિચારો? યસ, કે માંથી ઊભી લાઈન ને આડી લાઈન, એટલે આ જે સદિશ છે, સોરી સદિશ નહીં, ડિટર્મિનન્ટ છે, એ કે માંથી આડી લાઈન અને કે માંથી ઊભી લાઈન ડ્રો કરો. બાકી શું રહેશે? 3, 1, 2, -2, 3, 1, 2, -2. બસ, હવે એને સાદુરૂપ આપી દો. આ 2/2 નિશ્ચાયક હોય એને સાદુરૂપ કેવી રીતે આપવું આપણે બધાને આવડે છે. પેલા આઈ, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, એટલે 4 × 1 - 2 × -2, એટલે 1 × 4 -2 × -2. બેના ગુણાકારની બાદબાકી કરવાની, પેલા ગુણી નાખવાના અને પછી બાદબાકી કરવાની. માઇનસ આઈ, પછી આ બેન 3 × 4 -2 × 4, એટલે જે ઇન્ટુ બ્રેકેટ 3 × 4 -2 × 2, પ્લસ કે, પછી આ બેનું 3 × -2 -2 × 1, એટલે શું આવશે? 3 × -2 -1 × 2, એટલે એને સાદુરૂપ આપો, એટલે આઈ × 4 × 1 = 4. અહીંયા શું આવશે? જો અહીંયા ગણતરીમાં ભૂલ થવાની પોસિબિલિટી છે. 2 × 2 એટલે 4, બે માઇનસ છે એટલે +4 થઈ જશે, એટલે 4 + 4 માઇનસ છે. પછી આ બેનો ગુણાકાર 4 × 12 -2 × 4 એટલે 12 - 4, પ્લસ કે × 3 × 2 = -6 -2 × 1 = 2. અહીંયા 2 × 1 એટલે 3 થઈ જાય છે ઘણી વખત, તો એ ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું. -6 - 2. હવે એને સાદુરૂપ આપો,
એટલે a ક્રોસ b બરાબર આવશે 4 + 4 8, 12 - 4 એટલે 8, અને આગળ નિશાની માઇનસની છે એટલે -8j -8k. તો અહીંયા ઓપ્શન આપેલા છે 8 8 8 8 -8 -8, તો ઓપ્શન આવશે B ઇઝ ધ રાઈટ આન્સર, 8i - 8j -8k. I hope this problem is clear to you. Now example number 14. મિત્રો અહીંયા પૂછાયેલું છે ક્રોસ પ્રોડક્ટ k ક્રોસ i બરાબર કેટલા. જ્યારે પણ આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય એટલે ઘડિયાળમાં જોવાનું. શું કામ ઘડિયાળમાં જોવાનું? કારણ કે ઘડિયાળ કઈ દિશામાં ફરે છે ને એ તમારે પહેલા વિચારવાનું. ઘડિયાળ કઈ દિશામાં ફરે? આવી રીતે આમ ફરે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, રાઈટ? એટલે જ એને ક્લોકવાઇઝ કહેવાય ને, ઘડિયાળ આ બાજુએ ફરે છે. અહીંયા ઉપર લખવાનો i, અહીંયા લખવાનું j અને અહીંયા લખવાનું k. i j k ઘડિયાળની દિશામાં, समय के साथ चलो, वक्त के साथ चलो, तो रिजल्ट पॉजिटिव मिलेगा. यानी कि i इंटू जे करशो, आ बी नो गुणाकार, क्लॉकवाइज डायरेक्शन में फरीए i અને j નો ગુણાકાર કરો તો બાકી શું રહેશે? k. તો એના બરાબર આન્સર આવે k. પછી j અને k નો ગુણાકાર કરો તો શું આવે છે? પહેલા i, એટલે j અને k નો મલ્ટીપ્લિકેશન કરો, એનો ક્રોસ પ્રોડક્ટ કરો તો આન્સર આવશે i, અને k ઇન્ટુ i કરીએ એના બરાબર આવશે j. k ઇન્ટુ i બરાબર j. અહીંયા શું પૂછાયેલું છે? k ઇન્ટુ i બરાબર શું આવશે? k ઇન્ટુ i ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે j ઇઝ ધ રાઈટ આન્સર. બીજા શબ્દોમાં કહીએ તો ક્લોકવાઇઝ એટલે કે સમયની સાથે ચાલો ને તો પોઝિટિવ રિઝલ્ટ આવે. એટલે કે i અને j જે છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે તો પોઝિટિવ k આન્સર આવે છે. પણ સમય કરતા ઊંધા ચાલો તો શું થાય? નેગેટિવ રિઝલ્ટ આવે. દાખલા તરીકે આવી રીતે આમ એન્ટી ક્લોકવાઇઝ, ધારો કે i થી શરૂઆત કરીએ, સમયની ઊંધું ચાલો, સમય કે વિરુદ્ધ દિશામાં, i થી સ્ટાર્ટ કરો તો શું આવશે? i ઇન્ટુ k, તો નેગેટિવ રિઝલ્ટ આएगा, એને માઇનસ છે, બરાબર. પછી k ઇન્ટુ j કરો, k ગુણ્યા j, તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ, તો આન્સર શું આવશે? -i. અને j ઇન્ટુ i કરો તો પાછું ઊંધું ગયું, માઇનસની ડાયરેક્શન, નેગેટિવ ડાયરેક્શનમાં, એટલે j ઇન્ટુ i બરાબર -k. તો મિત્રો આ જે 3 અને 3 6 કોમ્બિનેશન છે એ 6 માંથી કોઈ પણ કોમ્બિનેશન પૂછાઈ શકે છે. એ યાદ નથી રાખવાના. આ મેથડથી કરશો એટલે ગમે તે કોમ્બિનેશન પૂછાય એનો પરફેક્ટ આન્સર છે એ આપણે લખી શકીશું. આઈ હોપ ધીસ ક્રોસ પ્રોડક્ટ ઇઝ ક્લિયર ટુ યુ. એક્ઝામ્પલ નંબર 15. ફાઇન્ડ આઉટ એંગલ બિટવીન વેક્ટર્સ i + 2j + 3k and -2i + 3j + k. બે સદિશ આપેલા છે, એ બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. 4 ઓપ્શન આપેલા છે, 0, 30, 60 અને 45. તો બે સદિશ જે આપેલા છે એને પહેલા આપણે બ્લેન્ક કરી નાખીએ. એના જે i j k દૂર કરી નાખો તો i j k બરાબર પહેલું સદિશ શું આવશે? 1 2 3, અને બીજો સદિશ છે -2i + 3j + k, એટલે -2 3 1. આ બે સદિશ થઈ ગયા. હવે એના વચ્ચેનો ખૂણો શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે cos θ બરાબર પહેલા બેનો ડોટ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય મોડ a મોડ b. એટલે જે બે સદિશ આપેલા હોય એના વચ્ચેનો ખૂણો શોધવો હોય તો પહેલા એનો ડોટ પ્રોડક્ટ ગણવાનો, એટલે કે a ડોટ b ડિવાઇડેડ બાય મોડ a મોડ b. તો અહીંયા a ડોટ b ફાઇન્ડ કરવું પડશે. કેવી રીતે ફાઇન્ડ કરવું એ આખા ગામને આવડે છે. a ડોટ b એટલે શું કરવાનું? પહેલા આ બેનો ગુણાકાર 1 × -2, અથવા આવી રીતે તમે કરતા હોય કે પહેલા પદનો ગુણાકાર તોય કઈ વાંધો નહીં, 1 × -2 પ્લસ બીજા પદોનો ગુણાકાર 2 × 3 પ્લસ આ ત્રીજા બે પદોનો ગુણાકાર એટલે 3 × 1. હવે આ બધાનો સરવાળો કરો એટલે -2 + 6 + 3, એટલે 6 માંથી 2 જાય તો 4 + 3, એટલે a ડોટ b બરાબર આવશે 7. a ડોટ b મળી ગયું. હવે ફાઇન્ડ કરવાનું છે મોડ ઓફ a, એટલે એની મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનો છે. તો એનું મેગ્નિટ્યુડ કેવી રીતે ફાઇન્ડ કરાય? એ ત્રણેયના પદો જે આપેલા છે એના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ માથે ટોપી પહેરાવી દો. તો પહેલા પદ જે છે એ 1 છે, એનો વર્ગ એટલે 1², બીજું પદ 2 એનો વર્ગ, ત્રીજું પદ 3 એનો વર્ગ. સાદુરૂપ આપો એટલે મોડ ઓફ એ બરાબર આવશે 1 + 4 + 9, એટલે 9 ને 1 10 ને 4 14, એટલે મોડ ઓફ એ બરાબર આવશે √14. રાઈટ? મોડ ઓફ એ મળી ગયું. એવી રીતે મોડ ઓફ બી જે છે એને માનાંકની વેલ્યુ શોધો, મેગ્નિટ્યુડ ઓફ 2. તો બી ના જે ત્રણેય પદો છે -2 3 1, એના વર્ગોનો સરવાળો, -2 નો વર્ગ, 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે 4 + 9 + 1 એટલે √14. મોડ ઓફ બી બરાબર આવશે √14. બી ના મેગ્નિટ્યુડની વેલ્યુ અને એના મેગ્નિટ્યુડની વેલ્યુ મળી ગઈ. હવે તો આપણને ખબર છે cos θ બરાબર શું છે? જો અહીંયા ઉપર લખેલું છે a ડોટ b ના છેદમાં a
બી. એ ડોટ બી બરાબર ફાઇન્ડ કરેલું છે 7, મોડ એ બરાબર √14, મોડ બી બરાબર √14, √14 ગુણ્યા √14 એટલે કેટલા થાય? 2 વખત રૂટ છે એટલે 14, 7/14, એટલે કોસ થીટા બરાબર આવશે 1/2. પિક્ચર અભી બાકી હે મેરા દોસ્ત. હજી આપણે કોસ થીટા ફાઇન્ડ કરેલો છે, થીટો મળ્યો નથી. થીટો કેટલો થાય? થીટો બરાબર કોસ ઇનવર્સ 1/2, એટલે કે કોસ થીટાની વેલ્યુ 1/2 ક્યારે થાય? જ્યારે થીટા બરાબર 60 ડિગ્રી હોય ત્યારે. સો 60 ડિગ્રી ઓર π/3, આ બેમાંથી જે ઓપ્શન આપેલો હોય એ ઓપ્શન આપણે ટીક કરવાનો રહેશે. એટલે કે આ જે બે સદિશ આપેલા છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હશે અથવા π/3 હશે. આઈ હોપ ધીસ પ્રોબ્લેમ ઇઝ ક્લિયર ટુ યુ. મિત્રો 5 પ્રોબ્લેમ ગણવાના બાકી છે અને 5 પ્રોબ્લેમ ધ મોસ્ટ આઈએમપી છે. આપણને બધાને પરફેક્ટલી આવડી જશે અને એમાંથી જ એક પ્રોબ્લેમ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 16, ડાયરેક્શન કોસાઇન ઓફ ધીસ. દિક કોસાઇન ફાઇન્ડ કરવી છે 9 - 3 14. તો મિત્રો જ્યારે પણ ડાયરેક્શન કોસાઇન ફાઇન્ડ કરવાનું પૂછાય, દિક કોસાઇન ફાઇન્ડ કરવાનું પૂછાય, એટલે માત્ર એક જ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે, એ છે એનું મોડ્યુલેશન. એનો માનાંકની કિંમત શોધી લેવાની. મોડ ઓફ એ બરાબર કેટલા થાય? એટલે કે ત્રણેયના પદોના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ. એટલે પેલું પદ છે 9 એનો વર્ગ વત્તા 3 એનો વર્ગ વત્તા 10 એનો વર્ગ. અહીંયા -3 લખો કે ના લખો, આન્સરમાં કોઈ ફરક પડવાનો નથી, કારણ કે એ જે વર્ગ થાય છે એટલે. તો 9 નો વર્ગ 81, -3 નો વર્ગ એટલે 9, 10 નો વર્ગ એટલે 10, 100 એટલે 100 વત્તા 81 વત્તા 9 એટલે √190. ધેટ ઇઝ વેલ્યુ ઓફ મોડ ઓફ એ. બરાબર, આ તો આપણને બધાને આવડે છે. માનાંકની વેલ્યુ શોધી લીધી. હવે દિક કોસાઇન ફાઇન્ડ કરવી હોય, ડાયરેક્શન કોસાઇન ફાઇન્ડ કરવી હોય, તો આ જે બધા આપેલા છે પદ, એને આનાથી ભાંગી નાખ, એટલે ડિવાઈડ કરવાના, ભાગવાના. ડાયરેક્શન કોસાઇન એલ બરાબર કોસ આલ્ફા બરાબર પેલું પદ એના છેદમાં મોડ ઓફ એ, એટલે કે 9 / √190. બીજી ડાયરેક્શન કોસાઇન એમ બરાબર કોસ બીટા બરાબર બીજું પદ -3 / √190. અને ત્રીજી કોસાઇન એન બરાબર દિક કોસાઇન એન બરાબર કોસ ગેમા, ધેટ ઇઝ ઇક્વલ ટુ 10, ત્રીજું પદ એના છેદમાં મોડ એ, એટલે કે 10/190. તો આ 3 ઓપ્શન આપેલા છે, એમાંથી ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રોબ્લેમની અંદર તમે જુઓ તો 9 - 3 10 આવે છે, એવો સિક્વન્સ એમાં જ આવે છે. જુઓ 9 - 3 10, બાકીના બધામાં ક્યાંય 9 અહીંયા આવે છે 9 - 3 10. તો આ બેમાંથી એક હોઈ શકે. હવે એટલા માટે આપણે આ મોડ ઓફ એ ફાઇન્ડ કરવો પડે. મોડ એ ફાઇન્ડ કરો એટલે ફટાફટ દિક કોસાઇનનો પ્રોબ્લેમ પૂછાયેલો હોય તો આપણને બધાને એ સરસ રીતે સોલ્વ કરતા આવડી જશે. એક્ઝામ્પલ નંબર 17. ફાઇન્ડ આઉટ એંગલ બિટવીન વેક્ટર એ એન્ડ બી. એ અને બી સદિશ આપેલા છે, એના વચ્ચેનો ખૂણો શોધવાનો છે. એ ક્રોસ બી બરાબર આપેલું છે 1 અને એ બરાબર બી બરાબર √2. આ ડેટા આપેલો છે ને બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો મિત્રો અહીંયા એક બીજું ઇક્વેશન યાદ રાખવાનું છે. એંગલ બિટવીન ટુ વેક્ટર્સ, બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો એના માટેના બે સૂત્ર છે. પેલું સૂત્ર છે સાઇન થીટા વાળું, એ ક્રોસ બી ડિવાઇડેડ બાય મોડ એ મોડ બી, અને બીજું છે કોસ થીટા વાળું, એ ડોટ બી ડિવાઇડેડ બાય મોડ એ મોડ બી. આ બેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને બે સદિશ વચ્ચેનો ખૂણો શોધી શકાય. તો અહીંયા આગળ આપેલું છે એ ક્રોસ બી આપેલું છે, તો આમાંથી કયું સૂત્ર યુઝ કરવું જોઈએ? જો એ ક્રોસ બી વાળું આ સૂત્ર છે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો સાઇન થીટા બરાબર આવશે એ ક્રોસ બી ડિવાઇડેડ બાય મોડ ઓફ એ ઇન્ટુ મોડ ઓફ બી, રાઈટ? માનાંક એ માનાંક બી. તો એ ક્રોસ બી બરાબર અહીંયા આપેલું છે 1, એટલે સાઇન થીટા બરાબર 1, અને મોડ એ બરાબર આપેલું છે √2, મોડ બી બરાબર આપેલું છે √2. 1/√2 ઇન્ટુ √2, તો √2 ઇન્ટુ √2 એટલે 2 થાય. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2, સો થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો આ બે સદિશ જે આપેલા છે એના વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હશે. મિત્રો આ બધા જ પ્રોબ્લેમ મોસ્ટ આઈએમપી છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 18. સેમ એના જેવો જ લાગે છે આ એક્ઝામ્પલ. જુઓ, સદિશ એ અને બે વચ્ચેનો ખૂણો ગણો. એ ડોટ બી બરાબર 1, એ બરાબર બી બરાબર √2. એ જ પ્રોબ્લેમ નથી, એના જેવો છે. જો અહીંયા એ ડોટ બી આપેલા છે, આગળના પ્રોબ્લેમમાં એ ક્રોસ બી આપેલા છે. જો આ રહ્યો અહીંયા એ ક્રોસ બી છે અને અહીંયા આપેલું છે એ ડોટ બી. તો હવે શું કરીશું? આપણી પાસે બે સૂત્રો છે, સાઇન થીટા બરાબર એ ક્રોસ બી ડિવાઇડેડ બાય એ ડોટ બી, અને એ ડોટ બી કોસ થીટા બરાબર એ ડોટ બી ડિવાઇડેડ બાય મોડ એ મોડ બી. તો કયું સૂત્ર યુઝ કરીશું? યસ, અહીંયા એ ડોટ બી આપેલું છે એટલે કોસ થીટા વાળું સૂત્ર છે એ આપણે યુઝ કરીશું. કોસ થીટા બરાબર એ ડોટ બી ડિવાઇડેડ બાય મોડ એ મોડ બી.
બસ હવે બધી વેલ્યુ મૂકી દો. cos થીટા બરાબર a ડોટ b બરાબર 1 ડિવાઇડેડ બાય √2 ઇન્ટુ √2. સો 1/2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય તો થીટો કેટલો થાય? 60 ડિગ્રી થાય. થીટાની cos થીટા બરાબર અડધ્યો હોય 0.5, theta is equal to 60 degree. That is the solution of this problem. Now example number 19. The most IMP. આ જે પેપર સેટ આપેલો છે, ક્વેશ્ચન બેંક આપેલી છે, સોરી મોડેલ પેપર ડીડી સેટનું, એની અંદર આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. એંગલ બિટવીન વેક્ટર a and 111 is 60 degree. If direction cosine of a are L, M, N, find out summation of L plus M plus N. બે સદિશ આપેલા છે, સદિશ a અને સદિશ b. a બરાબર નથી આપેલું, b બરાબર આપેલું છે 111. બે સદિશ વચ્ચેનો ખૂણો આપેલો છે 60 ડિગ્રી. પહેલા આટલું આપણે સમજીએ. બે સદિશ વચ્ચેનો ખૂણો આપેલો છે, તો આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરશો? તો જુઓ, જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો આપેલો હોય ત્યારે એના માટેનું સૂત્ર આપણને ખબર છે, cos થીટા બરાબર a ડોટ b ડિવાઇડેડ બાય મોડ a મોડ b. રાઈટ? એ આપણને બધાને ખબર છે. તો cos અહીંયા a બરાબર શું છે? કાંઈ નથી આપેલું, તો આપણે ધારી લઈએ a બરાબર એક્સ વાય ઝેડ. ગમે તે ધારી શકાય. ધારો કે સદિશ a છે એની જે ડાયરેક્શન છે એ એક્સ વાય ઝેડ છે, અને સદિશ b છે એના બરાબર આપેલું જ છે 1 1 1. રાઈટ? તો a ડોટ b ફાઇન્ડ કરી શકીએ. આ બધું જ મળી જાય. cos થીટા બરાબર a ડોટ b અપોન a b. તો a ડોટ b બરાબર શું આવશે? પહેલા પદોનો ગુણાકાર વત્તા બીજા પદોનો ગુણાકાર વત્તા ત્રીજા પદોનો ગુણાકાર, આ ત્રણેયનો ગુણાકાર એ ત્રણેયનો સરવાળો, એટલે એના બરાબર આવશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એ ડોટ બી થઈ ગયું. હવે ફાઇન્ડ કરવાનું છે મોડ એ મોડ બી. જો આ cos 60 માં આ બે મળી ગયું, એ મોડ એ બરાબર શું આવશે? યસ, આ ત્રણેયના પદોનો વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ, એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, અને માથે પાઘડી ટોપી એટલે સ્ક્વેર રૂટ. તો એવી રીતે મોડ બી મળી જાય. રાઈટ? બી નું માનાંક, તો મોડ બી બરાબર શું આવશે? 1 1 1, ત્રણેયના વર્ગોનો સરવાળો એટલે સ્ક્વેર રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, 1 વત્તા 1 વત્તા 1 એટલે 3. સો મોડ બી બરાબર આવશે √3. આપણને અત્યારે કાંઈ નથી સમજાતું કે શું કરવું, તો જેટલું આવડે છે ને એટલું પેલા ગણીએ, એટલે થોડીક આગળની દિશા મળશે. હવે આમાં બધી વેલ્યુ મૂકો. cos 60 બરાબર કેટલા આવશે? 1/2. a ડોટ બી બરાબર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. a બરાબર આ, એટલે આખું વાંચતો નથી. b બરાબર √3. અહીંયા સુધી થઈ ગયું. આ √3 છે ને આ બાજુ લઈ આવીએ તો શું થાય? √3/2 બરાબર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. એટલે અત્યાર સુધી શું કર્યું છે આપણે? માત્ર પહેલી લાઈન વાંચેલી છે. એંગલ બિટવીન વેક્ટર્સ a એન્ડ ધીઝ ઇઝ 60 ડિગ્રી. પહેલી લાઈન વાંચી એટલે આટલો પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરી શક્યા. હવે બીજી લાઈન વાંચી. જો, ઇફ ડાયરેક્શન કોસાઇન ઓફ a આર L, M and N, then L plus M plus N બરાબર કેટલા? તો ડાયરેક્શન કોસાઇન છે કેવી રીતે ફાઇન્ડ કરવાની? હવે મારો પેલા ફોટો નાનો કરી દઈએ. ડાયરેક્શન કોસાઇન એટલે દિક કોસાઇન માટેનું સૂત્ર શું છે? યસ, આ પેલું પદ x ડિવાઇડેડ બાય મોડ ઓફ a બરાબર. એટલે આવી રીતે આમ લખવાનું, L બરાબર પેલું પદ એટલે x ના છેદમાં મોડ ઓફ a બરાબર સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એવી જ રીતે m બરાબર શું આવે? દિક કોસાઇન હમણાં આપણે આગળ જોયું હતું. બીજું પદ એટલે કે y એના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અને n દિક કોસાઇન નું n બરાબર શું આવશે? ત્રીજું પદ એટલે કે z એના છેદમાં મોડ ઓફ a, આ રૂટ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, z ના છેદમાં એ બધું. તો L, M, N એ ત્રણેય વેલ્યુ આપણને મળી ગઈ. ફાઇન્ડ કરવાનું છે ત્રણેયનો સરવાળો. હવે આવડશે? થોડુંક વિચારો શું કરશું? યસ, ત્રણેયનો સરવાળો કરો. L પ્લસ M પ્લસ N, એના બરાબર પેલું પદ વધતા બીજું પદ વધતા ત્રીજું પદ, L પ્લસ M પ્લસ N. હવે તમને કંઈક આઈડિયા આવશે શું કરવું. જુઓ, આ ત્રણેયનો છેદ સરખો છે, તો છેદ સરખો હોય તો અંશનો સરવાળો કરી શકાય, એ આપણે બધાને આવડે છે. તો L પ્લસ M પ્લસ N બરાબર આવશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. રાઈટ? તો L પ્લસ M પ્લસ N બરાબર કેટલા આવશે? જો અહીંયા આપણે ફાઇન્ડ કરેલું છે એના બરાબર √3/2 છે. આ બે સરખા જ છે, તો આના બરાબર આવશે √3/2. એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. છે ને મિત્રો? આ આખો પ્રોબ્લેમ કદાચ સૌથી વધારે અઘરો પ્રોબ્લેમ છે, પણ એકદમ હવે આપણને બધાને એકદમ સહેલો લાગતો હશે. માત્ર બે લોજિક યુઝ કરવાના છે.
પેલું લોજિક એ છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો એનું સૂત્ર, અને બીજું લોજિક છે દિક કોસાઇન, ડાયરેક્શન કોસાઇન માટેના સૂત્રો. બસ એના પછી બધું સિમ્પલ છે. નાઉ લાસ્ટ પ્રોબ્લેમ નંબર 20. આ પ્રોબ્લેમ પણ ક્વેશ્ચન બેંકની અંદર પેલા મોડેલ પેપરની અંદર આપેલો છે. ઇફ વેક્ટર્સ, બે વેક્ટર આપેલા છે m3 5 આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, ફાઇન્ડ આઉટ m. બે સદિશ આપેલા છે, બે એકબીજાને લંબરૂપે છે, તો m ની વેલ્યુ શોધો. તો કેવી રીતે શોધશું? એના ઓપ્શન આપેલા જો અહીંયા એ બરાબર એ 3 0 2 અને 6 એ ઉપર લખ્યા છે કારણ કે નીચે સમાતા ન થાય. એટલે જ્યારે પણ બે સદિશ એકબીજાને લંબરૂપે હોય ત્યારે એનો ડોટ પ્રોડક્ટ જે છે એ શૂન્ય થાય, રાઈટ? ઇફ ટુ વેક્ટર્સ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા a બરાબર શું છે? તો ફરી પાછા લખીએ આપણે. તો a બરાબર છે 5m 3 અને 5, અને b બરાબર શું છે? m -1 અને -3. તો સૌથી પહેલા રફમાં આવી રીતે લખી દેવાના a અને b, જેથી કરીને ભૂલ ન થાય. હવે શું ફાઇન્ડ કરવાનું છે? યસ, a ડોટ b એના બરાબર 0 થાય. a ડોટ b બરાબર 0 એટલે આ બેનો ગુણાકાર જે છે ડોટ પ્રોડક્ટ છે ગણવાનો છે. તો ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરવો એ તો આપણને બધાને આવડે છે. પહેલા પદનો ગુણાકાર, આ બેનો ગુણાકાર એટલે m² વધતા આ બેનો ગુણાકાર વધતા આ બેનો ગુણાકાર. થઈ ગયું? હવે યાદ છે બરાબર? m ઇન્ટુ m એટલે m² પ્લસ 3 ઇન્ટુ m -1 પ્લસ 5 ઇન્ટુ -3 બરાબર 0. હવે એને સિમ્પ્લિફાય કરી દો. સો m² -3m -3 પ્લસ 5 ઇન્ટુ -3 એટલે -15 બરાબર 0. એટલે આ સૂત્રને સાદુરૂપ આપો તો m² પ્લસ 3m -18 બરાબર 0. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. હવે આ જ ઇક્વેશન છે એને સોલ્વ કરવાનું છે. તો કેમ કરીશું? એક ઇક્વેશન અને એક અનનોન તો સોલ્વ કરી શકાય. એના માટે આના અવયવ પાડો. -18 છે અને 3 છે, તો +6 -3 એમ કરો તો +6 -3 એટલે +3 આવશે, અને બેનો ગુણાકાર કરો તો -18 થશે. એટલે આ 3m છે ને આવી રીતે લખી શકાય, m² પ્લસ 6m -3m -18 બરાબર 0. પેલા બે પદો છે એમાંથી m ને કોમન કાઢો એટલે m ઇન્ટુ m પ્લસ 6, -3 કોમન એટલે m પ્લસ 6 બરાબર 0. આ બેમાંથી m પ્લસ 6 કોમન કાઢો એટલે m પ્લસ 6 ઇન્ટુ બ્રેકેટ m -3 બરાબર 0 આવશે. સો m પ્લસ 6 0 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર m -3 ઇઝ ઇક્વલ ટુ 0. બેમાંથી એક 0 હશે. m પ્લસ 6 બરાબર 0 હોય તો m બરાબર -6 આવે, અને m -3 બરાબર 0 હોય તો m બરાબર +3 આવે. તો સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ. m ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો આ 20 એક્ઝામ્પલ છે આપણે બધાએ ગણી લેવાના છે. બીજા ભાગની અંદર આના કરતાં પણ વધારે અગત્યના, મીન્સ આના જેવા જ અગત્યના એક્ઝામ્પલ છે એ આપણે સોલ્વ કરીશું. ત્યાં સુધી આપણે બધાને વિશ ઓલ ધ બેસ્ટ.